દાહોદના ફતેપુરામાં ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સામગ્રી મળવાના મામલે તપાસ શરૂ થઈ છે। દાહોદના ફતેપુરામાં ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સામગ્રી મળવાના મામલે તપાસ શરૂ। દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાંથી સરકારી શાળાઓ માટેની શૈક્ષણિક સામગ્રી મળી આવવાના મામલે વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે પ્રાદેશિક કમિશનર અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાદેશિક કમિશનર સહિત 3 તાલુકા પ્રાથમિક શૈક્ષણિક અધિકારીઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લઈ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી કીટ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે। કઈ સરકારી શાળામાંથી આ સામગ્રી ખાનગી શાળામાં પહોંચી અને આ સમગ્ર મામલે કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે ટચ ધ લાઇટ ખાનગી શાળાના 3 ટ્રસ્ટીઓ અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા હોવાની માહિતી સામે આવી છે, જેમાં ભરતભાઈ પંચાલ આઈડી કોઓર્ડિનેટર તરીકે, અલ્કેશ પ્રજાપતિ અર્ધ સરકારી શાળામાં શિક્ષક તરીકે અને પૂર્વીબેન ઉપાધ્યાય સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી છે। આ સમગ્ર મામલે હાલ પૂર્વીબેન ઉપાધ્યાયને સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ વહીવટી ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ સરકારી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તેમાં કોની જવાબદારી છે તે અંગે હકીકત બહાર આવવાની શક્યતા છે। ખાનગી શાળા છે ત્યાંથી સરકારી શૈક્ષણિક સાહિત્યનો અત્યારે મામલો સામે આવી રહ્યો છે, શું કહેશો આ બાબતે? કઈ રીતની તપાસ થઈ રહી છે અત્યારે? દાહોદની એક ખાનગી શાળામાં સરકારી સાહિત્ય હોવાની ફરિયાદ મળેલી, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા એક ટીમની રચના કરી છે, જે અન્વયે અમે લોકો અહીં તપાસ માટે આવ્યા છીએ। અમે જે સાહિત્ય પકડાણું છે તેમનું પણ ટેલી કરાયું છે। આ ઉપરાંત જે લોકો આ પ્રક્રિયામાં સામેલ છે એમને નિવેદન લખ્યા છે અને હજી નિવેદન લખવાની પ્રક્રિયા ચાલુ છે। તપાસની અંદર જે કંઈ દોષિતો દેખાશે, જે કંઈ ખામીઓ કે ભૂલો આવશે તે અંગે રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે। અત્યાર સુધી કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે? એ કાર્યવાહીની હજી તો રિપોર્ટ બનાવવાનું ચાલુ છે એટલે ટૂંક સમયમાં જ કાર્યવાહી જે જવાબદાર છે તેમની સાથે કરવામાં આવશે। આનામાં સર એવું સામે આવી રહ્યું છે કે જે 3 ટ્રસ્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા છે અને એનામાં એક સીઆરસી છે અને 2 અર્ધ સરકારી શાળામાં શિક્ષક। બિલકુલ, એ અમે બધાના નિવેદન લખ્યા છે અને તપાસનો વિષય છે અને ફાઇનલ રિપોર્ટ રજૂ કરશું। અમે તે બધી જ વિષયો જે વિગતો છે તે સાથે જ અમે રિપોર્ટ રજૂ કરીશું। સર, આ જે સામગ્રી આવી હતી એ કઈ શાળામાંથી આવી, કઈ સરકારી શાળામાં જવાની હતી તે બાબતે? કોઈ શાળામાંથી નથી આવી। અત્યાર સુધી જે જાણે આવ્યું છે તેમાં ઘણી સામગ્રી જે સરકારી સ્ટોક હોય તેમાંથી આવેલી છે, જ્યારે જે સ્ક્રીન છે તે અત્યારે પ્રાથમિક રીતે કોઈ એક શાળામાંથી આવ્યા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે। હજી અમુક નિવેદનો નોંધવાના બાકી છે। સંપૂર્ણ વિગતો જ્યારે તૈયાર થશે ત્યારે અમે એને પૂરો રિપોર્ટ બનાવીને સરકારને સુપરત કરીશું। સર, કોઈ ફરજ મુક્ત કરાયા એવા કોઈ કર્મચારી? હજી તો તપાસ ચાલુ છે। 1-2 દિવસમાં જે હશે તે જે કોઈ દોષિતો જણાશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।